જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે ખરાબ જેવો માહોલ જામ્યો ને ખેડૂતોમાં એક ખુશી આવી કે હવે ખરાબ થઈને અત્યારે હમણાં વરસાદ બહુ રહ્યો અને ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થયું। તમે બધા જોતા જ અહીંયા સોશિયલ મીડિયામાં, અને આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય એટલે અંદાજ કાઢી શકીએ કે લગભગ અંદાજી 10 થી 15% જ ખેડૂત જે મગફળીમાં જે કામ થયું હતું, જે આપણી થેસરમાં મગફળી કાઢી લીધી હોય અને મગફળીના પાથરા ન પડ્યા હોય, એટલે એવા લગભગ સરેરાશ લક્ષ્ય ને બધે તો 10 થી 15% જ ખેડૂત નીકળ્યા હતા। બાકી બધી નુકસાની જાજી થઈ ખેડૂતની આ વર્ષે। તો આ એક માવઠાને લીધે ઘણી બધી નુકસાની થઈ ને આ એક જાતનું માવઠું ન કહેવાય, માવઠું તો 1-2 દિવસની જ હોય અને આ તો જાજો ટાઈમ થયો હાલ્યો ને આજે વાતાવરણ ચોખ્ખું થયું ને એ આપણી એક ખુશીના સમાચાર કહેવાય આપણા માટે, ખેડૂતો માટે। આપણે અત્યારે ખેતરમાં ઘૂમરા મારવા આવ્યા ને આપણી આ બાજુની આગળ વિડીયો બનાવેલો હતો કે એટલી જવાર રહી ગઈ હતી વાવવાની ને આ બાજુની બધી વવાઈ ગઈ હતી ને ઉગાવો પણ સારો આવે ગયો। તો આપણે આમાં બતાવીએ તમને આ બધી આપણી જે ખેતા પરવું બધી બાકી રહી ગઈ હતી મારવાની, ઓલી બાજુ ભીગ્યા હતા, હા ભીગ્યા હતા, વરસાદ ફૂલ ચાલુ થયો હતો। આ બાજુ બધી ખેતા પર બાકી છે। એ હજી વરણીના જે ઢોરા હોય એ વકરા લખીએ થોડાક ફરવા, કેમ કે વરસાદ થયો એટલે જામે ગયું હોય। તો એના માટે એક આપણી આઈડિયા છે કે આપણી અહીંયા ઢોરીઓ આવી છે આંબાના બાજુ અંદરની સાઈડમાં, એટલે આ બધા ઢોરા છે એટલે આપણે આ મિની ટ્રેક્ટર વ્યું જાય એટલે મિની ટ્રેક્ટરથી રાપ મારી દઈએ એટલે વાંધો નહીં આવે। અને પછી આપણી માંડીના જે પાવડા ખોલતા હોય 2 પાવડા રાખી દઈએ એટલે ઢોરીઓ પણ થઈ જાય। એટલે એ એક મગજ માર્યો, બાકી નકર હાથથી ઢોરીઓ થાય નહીં આ ને આ રીતના આપણે ઉગાવો છે। ને આમાં વાવેતરમાં તમે વિડીયોમાં જોતા હશે કે આ બાજુ ઘાટી દેખાય જે જવાર, તો એ આપણી કંઈ વરણીમાં ફેરફાર નહોતો। એનું કારણ એક જ છે કે આપણે આમાં 3 કિયારા પૂરા હમાઈ નહોતા, એટલે પહેલાં આ બાજુ આંબાની સાઈડમાં કિયારો કર્યો અને પછી આ બાજુ આંબાની સાઈડમાં કિયારો કર્યો અને પછી જે જગ્યા વધે એમાં વેસી કિયારો કર્યો, એ રીતના વાવેતર કર્યું। એટલે 2 સાઈડ પહેલાં વાવે કિયારો અને પછી કિયારો વાવવામાં આ કિયારાની પારી ને આ કિયારાની પારી છે એ બરાબર ટ્રેક્ટરનો વ્હીલ ઉપર જ આવતી હતી, એટલે ટ્રેક્ટર હરખું ન હાલે, આમને તેમ ફગે અને વરણી પણ હરખી બે એની ઉતર, એટલે એના માટે પછી આ કિયારો બરાબર રાવા દીધો અને આ કિયારો છે એ થોડીક વ્હીલ આકોરની પાડીથી આકોરા વ્હીલ ઉતારી દીધું હતું ટ્રેક્ટરનું, એટલે આ એક કિયારો આકડો થયો। એટલે જે આ કિયારાની જવાર વાવલ હોય ને એ આપણી આમાં નિકિયામાં છે ને આ છે ને જે જવાર છે ડબલ પડી જાય, કેમ કે આ કિયારાની વાવલ છે એ આ જવાર ઉતી અને પછી આપણી વાવેતર કર્યું આ કિયારો, એટલે આ એટલો કિયારો ડબલ બી પડ્યું હોય પેલા કિયારાનું ને આ કિયારાનું, આ સુધી કિયારો વવાણો હોય આપણી આ પહેલો કિયારો છે એ, અને આ પાછો માથે બીજો વવાણો એટલે આ પારી થઈ, એટલે આ એટલામાં ડબલ બી પડ્યું હોય, એટલે આ આપણી ઘાટી થઈ ગઈ રગી આ જેવું દેખાતું અહીંયા આમાં તમે। એટલે અને 2 કિયારા કરીએ તો આપણી અહીંયા જગ્યા વધારે રહીએ આંબામાં જગ્યા વધારે રહીએ, એટલે એમાં પછી આપણી સાટે ને ખપારી ફેરવવાનો એ કંઈ ટાઈમ નહોતો, એક બાજુ વરસાદની આગાહી હતી બધાને ખબર જ છે, એટલે પછી આ રીતના આપણી વાવેતર કરી નાખ્યું હતું। અને બાકી એવા આંબા થોડાક મોટા થયા એટલે દોરીઓ રાખવાની જરૂર નથી આંબામાં, બાકી આ કોક આંબા સોંપ્યા હોય ગા હોય ત્યાં ખાલી આપણી આમ ફોડે નાખ્યું જરા કાંઈ ખામડું કરી નાખ્યું એટલે આ કિયારો પીએ એટલે આંબો પીએ જશે। અને બાકી મોટો આંબો હોય એનું પાડું ત્યાં લાંબી હોય એટલે આ કિયારામાંથી એ પાણી લઈ લઈએ, એટલે એ કંઈ પીવરાવવાનું ઓલું કંઈ નહોતું। એટલે આ રીતના આપણી જવારનો ઉગાવો છે। તો
બતાવીએ તમને। આ રીતના વાવેતર થયું અને આપણે હજે કેટલો કિલો બિયારણ વીઘે નાખ્યું ને એ હજી આપણી અંદાજ નથી આવ્યો। એનું કારણ છે કે હજી ઓલી બાજુ ખેતર બાકી છે અને બીજા નંબરમાં હજી વણણીમાં આપણી બી પડ્યું કેટલું છે એ હજી જોયું ને, એટલે એ હજી અંદાજ નથી, પણ આપણી વિડીયો આગળ બનાવીશું કે આપણે એટલા કિલો બિયારણ વીઘે પડ્યું તો આ રીતના ઉગાવો આવ્યો, કાટી કે પારવી કે માપની છે। એટલે મારા અંદાજ પ્રમાણે આ જવાર માપની કહેવાય, કેમ કે અહીં હારું જોવા જાય ને સીધી હારું તો અહીં કાટી વધારે દેખાતી હોય। હજી આપણે અહીં આડો ફોન કરીને જોઈએ ને તો જવાર જેવો આ રીતના છે, એટલે આ જવાર કાટી ન કહેવાય, માપની જ છે। તો ખેડૂત ભાઈઓ કોમેન્ટમાં જણાવજો કે જે ખેડૂત ભાઈઓ આ માવઠાને લીધે મગફળીમાં નીકળેગા હોય ને પછી ખિયારું પિત્તનું કયું વાવેતર કર્યું હોય એ જણાવજો। અને બીજા જે ખેડૂત ભાઈઓ છે બધા જે હવે વરાપ દીધી એટલે હવે મગફળીનું કામ ચાલુ કરી છે અને પછી વાવેતર કરી છે, તો કયું વાવવાનું છે ખિયારું પિત્ત એ કોમેન્ટમાં જણાવજો। હવે તો આપણી અંદાજ આવે કે અમારે આ વાવેતર વધારે થવાનું છે અને આ વાવેતર થયું। તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓ।